નકલી એન્જિન ઓઇલ બનાવટી ફેક્ટરીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી મુદ્દામાલ કબજે કર્યો। ભાવનગર શહેરમાં બ્રાન્ડેડ કંપનીના એન્જિન ઓઇલના નામે લૂજ ઓઇલ ભરી વેચાણ કરતા ગેરકાયદેસર ગોરખધંધાનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો। 1,68,920 જેટલો મુદ્દામાલ કબજે કરી 2 શખ્સોને ઝડપી લીધા। શહેરના કુંભારવાડા વિસ્તારમાં બાનુબેનની વાડી પાસે આવેલા એક પ્લોટમાં ઓઇલનો મોટો કાળો કારોબાર ચાલી રહ્યો હતો। અહીં લૂજ ઓઇલમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે નકલી એન્જિન ઓઇલ બનાવવામાં આવી રહ્યું હતું। બાતમી મળતા જ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વીજળીની ઝડપે કાર્યવાહી શરૂ કરી। પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતા જ મોટી સંખ્યામાં ખાલી ઓઇલ બોટલો, બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, સીલ અને ઢાંકણા સાથે જ ઓઇલ ભરવાના મશીન, પ્રિન્ટર અને લૂજ ઓઇલ ભરેલા બેરલ ત્યાં હાજર અમિતભાઈ બચુભાઈ દવે અને નિકુંજભાઈ શાંતિલાલ બારૈયા નામના 2 શખ્સો મળી આવ્યા હતા। પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપીઓ બહારથી લૂજ ઓઇલ મંગાવતા અને મશીન દ્વારા તેને 900 mlની બોટલોમાં ભરી તેના પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી બજારમાં ઓરિજિનલ એન્જિન ઓઇલ તરીકે વેચતા હતા। પરંતુ આ નકલી ઓઇલનો ખતરો ખૂબ જ મોટો હતો। નીચી ગુણવત્તાનું એન્જિન ઓઇલ વાહનમાં વાપરવાથી એન્જિનને ગંભીર નુકસાન થઈ શકે છે। એન્જિન ઝડપથી ગરમ થવું, પાર્ટ્સમાં ઘસારો વધવો અને આખરે વાહનની લાઇફ ઘટી જવાની શક્યતા રહે છે। એટલે કે લોકોની મહેનતની કમાણી પર સીધો ડાકો। અંતે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ કાળા કારોબારનો પર્દાફાશ કરી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને વધુ તપાસ માટે તેમને બોરતળાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે। રિપોર્ટ હિરેન ચૌહાણ।